શરદ પૂનમની રાત તળીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલા સાભર્યા. તો તમને ખબર હશે કે કાલે શરદ પૂનમ છે, તો આપણે શરદ પૂનમ માટે સરસ મજાના આપણને ઠંડક આપે તેના માટે આપણે દૂધ પૌવા બનાવવાના છે. તો તમને ખ્યાલ તો હશે કે અત્યારે છે ને શરદ પૂનમના દિવસે ધરતીની નજીક જ હોય છે ચંદ્રમાં, અને ચંદ્રમાં ચારે બાજુ સરસ મજાનો ખીલો હોય છે. તો એની શીતળતા આપણા દૂધ પૌવા ઉપર પડે અને આપણે તે ખાઈએ છીએ તો એટલા સરસ લાગે છે ને એને ખાવા જરૂરી છે. તો એના શું મહત્વ છે અને એના શું ફાયદા છે તે પણ હું આગળ તમને વિડીયોમાં જણાવીશ. અને ચાલો સરસ મજાના દૂધ પૌવાની રેસીપી શરૂ કરીએ. તો આપણે છે ને દૂધ પૌવા બનાવવા છે, તો મેં છે ને 1/2 લીટર દૂધ લીધું છે અને થોડા છે નોર્મલ પૌવા લીધા છે. તો તમે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાને જાઓ તો નાયલોન પૌવા પણ મળે છે અને બટેટા પૌવાના પણ પૌવા મળે છે. તો તમે આમાં કોઈ પણ પૌવા લઈ શકો. અને આપણે છે ને મેં છે ને થોડીક સાકર લીધી છે અને 1 ચમચી જેટલું દૂધનો મિલ્ક પાવડર લીધો છે. તો તમે આ ઓપ્શન છે, તો તમારે નાખવો હોય તો નાખી શકાય અને ન નાખો તો ચાલે. આ તો શું દૂધનું ટેક્સચર છે ને ઘાટું આવે અને ખાવાની પણ મજા આવે, એટલા માટે મેં મિલ્ક પાવડર લીધો છે. તો સૌથી પહેલાં છે ને આપણે એ પૌવાને છે ને ધોઈ નાખશું. તો આ પૌવાને છે ને આપણે 2 પાણીએ ધોઈ નાખશું. સરસ આપણે છે ને પૌવાને 2 પાણી આપણે ધોઈ નાખ્યા છે. તો આ સામાનથી આપણે સરસ મજાના દૂધ પૌવા બનાવવું. આપણે છે ને દૂધ પૌવા બનાવવાના છે, તો એક મેં નાનું કડાયું રાખ્યું છે ને ગેસ ચાલુ કરી દીધું. એમાં છે ને આપણે દૂધ ઉકાળવા રાખી દઈશું અને થોડું આપણે દૂધ બચાવશું. આમાં છે ને આપણે મિલ્ક પાવડર પલાળીને રાખશું. આપણે દૂધને છે ને એક ઉફાણો આવવા દઈશું, પછી બધા આપણે પૌવા છે કે પછી મિલ્ક પાવડર છે કે સાકર છે બધું પછી એડ કરશું પાછળથી. આપણું દૂધ છે ને એવું કરવા લાગ્યું છે. આપણો મિલ્ક પાવડર છે ને એ દૂધમાં મેં પલાળીને રાખ્યો છે, તો તેને એડ કરી દઈ. દૂધ આપણું ઘાટું થઈ જાય એટલા માટે. અને આમાં છે ને થોડી સાકર અને ખાંડ બંને મિક્સ છે, તો એને પણ આપણે એડ કરી દઈ. આપણું દૂધ ઉકળે છે તો એમાં પૌવા પણ જોડે જ આપણે એડ કરી દઈ. આપણે છે ને ફ્લેવર માટે થોડો એલચી પાવડર એડ કરશું. તો અમારે આમાં કેસર એડ કરવું હોય તો પણ કરી શકાય. મેં છે ને કેસર વગરનું પ્લેન સફેદ જ દૂધ રાખ્યું છે. અને છે ને આપણે થોડી વાર ઉકળવા દઈશું. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોરે કરાએ ખીલે છે અને તે ધરતીની નજીક હોય છે. તો જ્યારે ધરતીની નજીક હોય છે તો આપણે દૂધ પૌવા જ્યારે અગાસી પર રાખી છે, તો એ પૌવાની ઉપર આપણે ચંદ્રમાની શીતળતા અને એના કિરણો આપણા દૂધ પૌવામાં પડે છે અને એ સવારે ખાવાથી આપણને અમુક ફાયદા થાય છે. તો એના માટે આપણે ઇમ્યુનિટી બૂસ્ટ આપણે વધે છે કે કેન્સરમાં પણ રાહત થાય છે, આંખની તેજસ્વીતા વધે છે. તો અમુક એના ઘણા ફાયદા હોય છે. તો આ એકદમ સરસ આપણે દૂધ પૌવા ખાવાથી આપણને મજા આવે છે ને ઠંડા દૂધ પૌવા ખાવાની તો ઓર મજા આવે છે. તો આપણે એકદમ સહેલી રીતે સરસ મજાના દૂધ પૌવા બનાવ્યા છે. આપણા છે ને દૂધ પૌવા જો એકદમ સરસ ઉકળી ગયા છે ને આપણું દૂધ ઘાટું થઈ ગયું છે, તો આપણે છે ને આને ગેસ બંધ કરી અને ઠંડુ કરવા માટે રાખી દઈશું.
આપણે છે ને એકદમ સહેલી રીતથી સરસ મજાની ચંદ્રની પૂર્ણિમા માટે આપણે સરસ મજાના દૂધ પૌવા બનાવ્યા છે. તો જો મારા દૂધ પૌવાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ દૂધ પૌવાની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.